માયા ભલે કમાય માનવી પણ માયા નહીં રહન. માયા ભલે કમાય માનવી પણ માયા નહીં રહન. કીર્તિ હુંજા કોટડા સગમે ફાયડા નહીં પણ મામા હકીકતમાં આપણે પ્રદીપભાઈ ગમે તેટલી માયા કમાઈ લઈ, લાલાભાઈ ગમે તેટલા રૂપિયા કમાઈ લઈ, પણ કીર્તિ ગવડાવી ને આપણી કીર્તિ ગવડાવી જગતમાં કોઈ નાની વાત નથી. આવડિયા સેગા માથે અમારા કાનજી બાપાના પહોળામાંથી એક છોડવો ભલામાણા મારા બાપ સગનની તને ભગતિયું તને વાલી લાગી, તને વાલી લાગી મારી બાલી બહુ સરા મારી બહુ સરા. આવડિયા ભેગા માથે નાના ખીજડીયાના સુખ જાળવે કેવી બની ગઈ છે એ તો વિચાર કરો. ભાઈઓમાં દુઃખ હોય, હગામાં દુઃખ હોય, 18 વર્ષની માલી પર દુઃખ હોય ને, અસૈગા માથે રોતા આવે ને, બીજા હાટું થઈને સગન બાપા અહીંયા આવુણા પાડતા. ખરા મળ્યા મને ઓળખી નથી આવ્યા, પણ આવડિયા શેકા માથે લાલ વાવતો સડાયો છે. લાલ વાવતો જોઈને મારી બહુચર તને જ દેખીને આવે છે, પણ કદાચ મારી બહુચર સાંભળ મળી ઈ તો વાલું સાડવું વયું ગયું, તને જોવા નહીં મળે, તને જોવા નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે. સગન ડોહા જેવા હતા એ તો આ સૈગા માંથી વયા ગયા, પણ આ પાયખું વિનાના પહોળા કાસો નિભાડો છે. ઓલા કહે ને કે સકલી વાળો માળો છે, આ સકલી વાળો નો આવડા પહોળા પાયખું વિનાના ફોટા છે. પણ બેટા મારો દીકરો સગનીયો હતો એ વહી ગયો, હું બાલી બહુ સારા સૈગા મૂકીને નથી ગયો. સૈગા મેકી બહુચર નથી ગઈ, મારી વસ્તી કદાચ આવડી સૈગા માથે હું હોશિયાર વાહુણું પાળે, અને મારી વસ્તી ગરીબ છે, હું બહુચર ગરીબ નથી હો. અને મારી વસ્તીને ગરીબ જાણી કદાચ ધુમાનો ઘા કરી જાય, અને ઓલા પવઈ ને 100 મહિનાની વાહેલી રાતે જેમ પેટની માલી પર કુકડે કુક બોલાવી હતું ને બેટા, એવી રીતે કદાચ જો મારી વસ્તીનો ન્યાય લઈને અને જો સગન ભુવાની કદાચ જો બેસરાજી આવીને ઊભી ન રહું ને, એ તેજી આવડી સૈગા માથે મને સગન ભુવાની મને ભગતી નામ થાય હો. તું મારું વાલું ભલે આ સદણનો સાયો વિખાવા દેતી નહીં, સદણનો સાયો વિખાવા દેતી નહીં, દેતી નહીં. ખરા એલા ભાવ હરખ કેને નો. હું આવ્યો ત્યારે અમારા પ્રદીપભાઈ વાત કરતા હતા કે મને કે બીજી કાંઈ તો ખબર નથી, પણ 65 વર્ષના વાળા વીતી ગયા, સૈગા માથે માંડવું નથી થયું. મળે આ પહોળા છે તો વિશ્વાસી છે, પણ દેત રોજાના ભાગલે કદાચ મારી બેસરાજી હોય તો હાંભળ, કદાચ સગન ભુવા આયરે શેનું લાકડું થઈને ધકી ગઈ હોય તો કાંઈ નથી કેતો, અને કા તક તો આ દેત રોજાની દીકરીઓને દાયજામાં દઈ દીધી હોય મારી બેસરાજી તો કાંઈ નથી કેતો. નહીતર આ પ્રભાતનો પોર થયો છે, રાજા કરણની હમણે વેળા થાય છે, આવા સમયે દાસી હોય ને એ સાચું બોલે. આપણ ભલે તને કેમ દયા આવે નહીં, તને કેમ
દયા આવે નહીં મારી બવસરી તને કેમ દયા આવે નહીં કે મારી દેવી 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 ભલે સદાય રોતા જ રાખ્યા સદાય રોતા રાખ્યા તને કોઈ દી દુઃખનું આહુણું આવડા પહોળાનું તને કોઈ દી નજરમાં ન આવ્યું તું કહેલે નહીં હારું લાગે આ જગત મેણા મારે નહીં હારું નથી લાગતું હો ગમે તેવો તારા મઠડાની માલિપા ગમે તેવો આશા પાત્રો ભૂવો હોય ને તો વસ્તીને એમ થાય કે મારી દેવીનો બાના ધારી ભૂવો છે લાઈને અહીંયા કણે જઈને હોશિયાર વાહુનું પાડું એ હા પડશે પણ આ વસ્તીનો વિચાર તો ખરો ભાવ કેવો છે ભલા માણા હજી 3-4 દી પહેલાની વાત છે મઢની માલિપા ભૂવા બેહતા હતા આવેલા પંચ બેહતા હતા ગરમી થતી હતી વિચાર તો કરો પ્રદીપભાઈ પણ મળે આવડિયા શેગા માથા નો આવડા પહોળા છે પણ બેટા મારા પહોળા છે એક માળાના મોતીડા બની જાય અને આવડિયા શેગા માથે આ અયોધ્યા જેવી ગાદી રસાઈ છે ને જો હુની થાવા દઉં ને એ તેથી મને સગન ભુવાની મને બેસરાજી ને મને ખોટ લાગી જાય ઓ મારા રડા અમારે આવડા વાસુભાઈ અમારા આવડા બિપિનભાઈ જાડે જાડે વને વને પાણે પાણે દીદી રોતા હતા એ હોશિયાર આહુણું જગતમાં કોઈને નજરમાં નતું આવ્યું ભાઈ મેં કીધું ને ભાઈ આહુણું નો લુખે હગુ નો લુખે તારી સિવાય કોણ પૂરા કરે કોણ પૂરા કરે મળી વસ્તીના મનના ઓરતા તારી સિવાય કોણ પૂરા કરે આહુણા પાડે છે તને ખબર છે ઓ વસ્તી તારી હાટું થઈ રેવા દે મને છેતરતી નહીં મને લૂંટાવતી નહીં એ મારી સગન ભુવાની ભગતી દેવી ભલામણ વિશ્વાસ રાખવો પડે પગે લાગો બધા હા બધા પગે લાગો હા પગે લાગો બધા આવતા બિપિની આલા એ મન માયોર તો મની દેવી 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 આ દેત્રો જાનો પડેલ ભાગલો રેઢો મેલી સાથી નહીં જા એલા ભાઈ એને હરખના આહુણા પડે છે આજ 70 વરે એની માં આવી છે એની જનતા વિચાર તો કરો અને માતાજી ભગવતી જો 70 વરે આવ્યા હોય તો અત્યારે ભાવ દેખાડવો પડે માયા ધન દોલત તો રેડા કમાઈ લે
હા અમારે જેત્રોજા પરિવાર બધાય માતાજીને હા બે હાથ ને ત્રીજું માથું નમાવો ભાઈ યો યો બટા એ કદાચ જો મારી વસ્તીના ભરેલા ભંડાર જો કદાચ ખૂટવા દઉં અને કદાચ આવડિયા જગ્યા માથે મારું જેત્રોજા પરિવાર છે ને બટા જો રાખમાંથી રાજા કરી નો ફેરવ ને એ તેથી મને સગન ભુવાની મને બહુચર ને ખોટ લાગી જાય બોલો ખુંજડી વારો વરાકડો આજ લાવીને ઊભી રહ્યો 60-70 વરે પોતાના પહોળાની ઓળખાણું કરવા મારી સગન ભુવાની મારી બેસરી આવીને ઊભી રહી છે પણ મારી વસ્તી ભરોસો રાખજો મારી માથે વિશ્વાસ રાખજો અને આવડિયા જગ્યા માથે જેમ મારા બીપીડીયાના મારા વાસુડાના જેમ મેં હોશિયાર આહુણા લુઈખા છે ને એવી રીતે આવડિયા જગ્યા માથે મારા કાંજીડાના સાર પહોડાનો જો સારનો 52 વીઘાનો બગીચો છે ને જો બટા 52 વીઘાના બગીચામાં જો ફૂલડું કદાચ જો કરમાવા દઉં ને એ તેથી મને સગન ભુવાની મને બહુસર ને ખોટ લાગી જાય મારા પીપીલિયા લાયા રોતા લાયા હુણા મારી બહુસરી એ મારા બીપીનિયાના હોશિયાર આહુણા મારી સગન ભુવાની મારી બહુસર સિવાય કોણ લુખે એક તો મારી અઘારાની મારી બહુસર ને બીજી આવડિયા જગ્યા માથે જેત્રોજાના કલમ ભાગલાની દેવી મારી સગન ભુવાની મારી બેસરી છે હો પણ બેટા એ જગતની માલિકા મારા બીપીનિયા મારા વાસુડા જગતની માલિકા શું હોશિયાર આહુણા પાડો છો બેટા મારી બોલી છે ને મારી બોલી પ્રમાણે ભાઈ આઈલા આવો અને જો રાગ છે જો રાગમાંથી રાજા કરું અને કદાચ મનના ઓરતા છે ને જો મારા બીપીનિયાના અને મારા વાસુડાના મનના ઓરતા જો હું પૂરા ન કરું ને તેથી મને
મને સગન ભુવાની મને બેસરી ના ખોય લાગી જાય ઓ ભલે દેવા દે રોવડાય માં માયા મેલ માં ભરી દીવી 5-5-6 વર્ષના વાળા વીતી ગયા આવડા બીબીની આવડા વાસુડો મનની માલિપા ઓરતો લઈને ફરતા હતા પણ આહુડા તો મારી સગન ભુવાની મારી બેસરી આગળ ફરતા હતા પણ જોઈજો મને વાસુડાને અને મને બીપીની અને મને રોવડાવા ઊભી થઈ મારો ગરીબ ભાગલો એ માથે સાયો હતો એ તો વિખાઈ ગયો પણ મારી સગન ભુવાની મારી બહુસર તને હારાનો હથવારો હારો લાગ્યો મારી ગરીબની ઝૂંપડી મૂકી તું હારાના હથવારા કરીને વહી ગઈ ને તેથી મારી બહુસર આવીને ઊભી રહી બેટા આવડિયા જગ્યા માથે એ 70 વર્ષ કદાચ જો તમારો કણુકો ખાવ અને આવડિયા જગ્યા માથે જો માંડવો કદાચ આપે ખાવા ન આવને તેથી મને સગન ભુવાની મને બહુસર ને ખોટ લાગી જાય ઓ મારી નરભે રામની મારી દાની લાકડી ક્યાં મારી